હા પ્રધાનજી, ઘણા દિવસથી નગર વિશે ફરવા ગયા નથી. આજ મારે આત્મામાં એમ થાય છે કે ચાલો આપણે નગર વિશે ફરવા જવું છે. પ્રધાનજી, ઓલા ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં વાવણી કરવા જઈ રહ્યા છે. આપણે જો નવળું ફરી કેમ ઉભા છે તો એની ખાતરી કરતા હો. હે ખેડૂત ભાઈઓ, આપણા મહારાજાને જોઈ નવળું ફરીને કેમ ઉભા છો? આપના મહારાજાને ઉપર નથી ઉભા પ્રધાનજી. તો શા માટે ઉભા? અમારે ઘર વસ્તુ ભૂલાય એ માટે. ભૂલ્યા છો? કઈ જશો ને ભાઈ. હાલો.
ખેડૂત ભાઈઓ પાસે બધી વસ્તુ હોવા છતાં જૂઠું બોલે છે. હા મહારાજ તો ખેડૂત ભાઈને જઈને શંકર ભગવાનના સોગંદ દો ને હાસું બનાવો. એ ટીટુ ભાઈઓ જી પ્રધાનજી. જો તમે હાચું ન કહો ને હા તો તમારે તો તમને શંકર દાદાના હમ છે. અરે પ્રધાનજી સત્ય કહેશું તો આપના મહારાજાને દુઃખ તો નહીં લાગે ને. અરે ખેડૂત ભાઈઓ, જે કાંઈ વાત હોય તે મને સત્ય જણાવો. સત્ય કહેવાથી મને બિલકુલ નહીં ચડે. હા મહારાજા, આપ તો હમા મળ્યા ને એ માટે મારું ઉપર ઉભા મહારાજ. હું હામો મળ્યો એટલે હા મહારાજ. મારાથી શું તમને અપશુકન થાય છે? જો મહારાજ તમારા સુકન લઈને અમારા ખેતરમાં વાવણી કરવા જાય ને તો અનાજનો દાણો પણ ઉગે મહારાજ. એનું કારણ શું છે? તમે પેટના વાંજ્યા છો મહારાજ. અરે ખેડૂત ભાઈઓ, તમારે માન્યતા ફેર છે. મારે લાસા લક્ષ્મી સૌગુણા 3 દીકરી છે, તો હું કેમ વાંજ્યો કહેવાય? અરે મહારાજ આપ સમજ્યા ને, દીકરી આજ પણ આવશો. કાલ પપ્પુને સાસરે તો હોય જાય ને, કોઈ રાજકુમાર હોય તો રાજગાદી ચલે મહારાજ, નકર રાજને તાવા દેવા પડે મહારાજ. હા ખેડૂત ભાઈઓ, તમારી કહેવી વાત બિલકુલ સાચી છે. આજ જો શુકન તમને માઠા થયા હોય તો કાલ સારા શુકનમાં તમારા ખેતર તમે વાવણી કરો. હાલો બેટુ.